નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો હાલ મિત્રો ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે એવું આપણને લાગી રહ્યું છે, કેમ કે મિત્રો હવે વરસાદ હળવો ધીમે ધીમે થઈ રહ્યો છે। તો મિત્રો આવનારા દિવસોમાં હજી પણ કેવો વરસાદ રહેશે અને મિત્રો આવનારા દિવસોમાં હજી 6 તારીખ સુધી આગાહી આપવામાં આવી રહી છે। તો આવનારા દિવસોમાં કેવો કઈ જગ્યાએ વરસાદ રહેશે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। આજના દિવસમાં કેવો વરસાદ રહેશે તે પણ જોવાના છીએ। પવનની સ્પીડ કેટલી રહેશે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયોને લાઇક ન કરી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દેજો। તો ચાલો મિત્રો આપણે જલ્દીથી આજનો આ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ। તો હાલમાં મિત્રો ગુજરાતમાં જે ધોધમાર વરસાદ વરસતો હતો તેમાં અમુક જગ્યાએ થોડો મિત્રો વિરામ લીધો હોય આપણને જોવા મળી રહ્યું છે। તમે અત્યારે હાલમાં જોઈ શકો છો આપણે ગુજરાતમાં જે મિત્રો દક્ષિણ ગુજરાત સિવાય આપણને બહુ ખાસ કોઈ પણ જગ્યાએ એવું રીડિંગ જોવા મળતું નથી અને મિત્રો કચ્છના અને દ્વારકા સાઈડ થોડું આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે અને ઉત્તર ગુજરાતમાં અહીંયા થોડુંક સવારમાં આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજના દિવસ માટે આપણે જોઈ લઈએ તો લાઈવમાં આજને અત્યારે કઈ જગ્યાએ કેવું રીડિંગ છે। તો અત્યારે મિત્રો જોઈ શકો છો અત્યારે ખાલી દરિયા કિનારે એટલે કે અહીં મિત્રો સુરત ને દમણ સાઈડ અને એનાથી મિત્રો દરિયા કિનારે જામનગર, અહીંયા મિત્રો પોરબંદર અને મિત્રો દ્વારકા અને ઉપર કચ્છના ભાગોમાં પણ વરસાદ આપણને થોડો જોવા મળે છે। સંપૂર્ણ અહીંયા દરિયાકાંઠે આપણને વરસાદ જોવા મળતો નથી, જ્યારે પહેલાના દિવસોમાં સંપૂર્ણ આપણને દરિયાકાંઠે મિત્રો પવન જોવા મળતો હતો। તો ધીમે આગળ વધીએ તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ થોડો મિત્રો દરિયાકાંઠે એટલે કે જો મિત્રો થોડો આપણને અત્યારે આજના દિવસમાં આખા ગુજરાતમાં થોડો વરસાદ જોવાના સંભાવના રહેલી છે, થોડો વરસાદ જોવા મળી શકે છે। તો હવે મિત્રો આપણે હવામાન વિભાગે આગાહી આપી છે તે મુજબ આપણે મિત્રો હવે આપણે જોઈએ કે આજના દિવસમાં કઈ જગ્યાએ કેવો વરસાદ રહેશે। તો મિત્રો આ આગાહી અહેમદાબાદ દ્વારા કરવામાં આવી રહી છે। આપણે મોસ્ટ ઓફ અહેમદાબાદ વિભાગની જ આગાહી આપણે લેતા હોઈએ છીએ, તો તે મુજબ જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ। તો શહેરમાં વરસાદી માહોલ છવાયેલો છે। હમણાં મિત્રો બધા જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ મિત્રો જોવા મળી રહ્યું છે। તો અહેમદાબાદમાં રવિવારે એટલે કે કાલના દિવસની સવારથી સાંજ સુધી તમામ વિસ્તારોમાં ઝરમર અને હળવા ઝાપટા પડ્યા હતા। તો વાતાવરણ એકદમ ખુશનુમા થઈ ગયું હતું। હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું જોર હજી વધશે કે ઘટશે તે વિશે મિત્રો આપણે જે વિડીયોમાં આગળ જોવાના છે, જે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે 30મી જૂન અને સોમવારના દિવસે કોઈ પણ જગ્યાએ અતિ ભારે કે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી નથી। ત્યારે મિત્રો સોમવારે 13 જિલ્લામાં હવામાન વિભાગે મિત્રો યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। જ્યારે મિત્રો જુલાઈ મહિનાની 1લી તારીખે વરસાદનું જોર ઘટતું હોય તેમ લાગી રહ્યું છે। તો મિત્રો તમને મેં પહેલા જ વિડીયો ચાલુ થયો તે પહેલાં જ મેં તમને કીધું હતું કે વરસાદનું દોર હવે ધીમે ઘટતું હોય એવું આપણને લાગી રહ્યું છે। તો મંગળવારે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, તાપી, મિત્રો ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો આપણે 2 જુલાઈની આગાહી મિત્રો જોવા જઈએ તો મિત્રો તેમાં જે મિત્રો નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે મિત્રો અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે, કેમ કે મિત્રો હાલ આપણે જે ચોમાસું શરૂ થયું છે ત્યાંથી દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો કન્ટિન્યુ વરસાદ આપણને જોવા મળી જ રહ્યો છે। તમે મિત્રો અહીંયા જો મિત્રો કેન્દ્ર જુઓ, અહીંયા મિત્રો કન્ટિન્યુ વરસાદ આપણને જોવા જ મળતી રહ્યો છે, બીજે કાંઈ આપણને જોવા નહીં મળે પણ અહીંયા મિત્રો કન્ટિન્યુ વરસાદ અહીં આપણે ચાલુ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો આગળ જો વાત કરીએ તો સાબરકાંઠા, અમરેલી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ
તથા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં મિત્રો યલો એલર્ટ સાથે ભારે વરસાદ આપવામાં આવી રહ્યું છે, જે મિત્રો આગળના દિવસો માટે આપવામાં આવી રહ્યું છે. હવે સાથે સાથે આપણે મિત્રો 6 તારીખ સુધીની આગાહી લેવાના છીએ, તો 3 તારીખની આગાહી પણ આપણે લઈ લઈએ. તો 3 તારીખમાં સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો આવનારા દિવસોમાં આપણે ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટતી હોય એવું આપણે જોઈ રહ્યા છીએ કે આવનારા દિવસોમાં ધીમે ધીમે કરતો ઝાપટા રૂપે અત્યારે વરસાદ ચાલુ છે આખા ગુજરાતમાં. જ્યાં મિત્રો વરસાદ પડી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે, ત્યાં મિત્રો ઝાપટા રૂપે અત્યારે આવી રહ્યો છે. એક ધારો કન્ટિન્યુ ધોધમાર વરસાદ જે મિત્રો ઓછી જગ્યાઓમાં જોવા મળી રહ્યો છે. અને મિત્રો આવનારા દિવસોમાં અમુક એકાદ દિવસ મૂકીને બીજા મિત્રો હળવા વરસાદની જ આગાહી આપવામાં આવેલી છે. એક દિવસ મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મિત્રો દક્ષિણ ગુજરાતના 2 જ જિલ્લામાં કરવામાં આવ્યું છે. અને દક્ષિણ ગુજરાતમાં તમે મિત્રો આગળ આપણે જોયું જે મિત્રો શરૂઆતથી જ મિત્રો અહીંયા જે છે એ વરસાદી વાતાવરણ શરૂ છે, જ્યાંથી ચોમાસું બેઠું છે. અને ચોમાસા પહેલાં મિત્રો કેમ કે મુંબઈ નજીક છે મિત્રો દક્ષિણ ગુજરાત, એટલે મિત્રો જોઈ શકો છો તે આખા પટ્ટામાં આપણે વરસાદી વાતાવરણ છે તે મિત્રો યથાવત ચાલુ છે પહેલેથી, એ તમે સ્ક્રીન ઉપર અહીંયા જોઈ શકો છો. એટલા માટે મિત્રો તે મિત્રો દક્ષિણ ગુજરાતને વધારે ટાર્ગેટ અહીંયા કરી રહ્યું છે. આગળ જોઈએ તો 4 જુલાઈના રોજ સાબરકાંઠા, અમરેલી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવેલી છે. હવે લાસ્ટ મિત્રો 5 તારીખનું આપણે જોઈ લઈએ તો 5 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. તો મિત્રો વધુમાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં આપેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે રવિવારે મહેસાણામાં કડીમાં બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો આગળ મિત્રો ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં છેલ્લા કેટલાક વર્ષો કરતાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજુ વધુ વરસાદની આગાહી વચ્ચે રવિવારે બપોરે કડી શહેરમાં 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વિવિધ માર્ગો પરના જે મિત્રો અંડરપાસ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા તેમજ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. બપોરે 12 થી 2 વાગ્યા સુધી 2.5 ઇંચ વરસાદ બાદ 2 થી 4 વાગ્યા દરમિયાન વધુ 1 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં મિત્રો પાણી ભરાઈ ગયા હતા. આ મિત્રો કાલ માટે કહેવામાં આવ્યું હતું, કેમ કે કાલના માટે મિત્રો આગાહી આપી હતી રેડ એલર્ટ, તે પ્રમાણે મિત્રો વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો પવનની દિશા પણ આપણે એકવાર નજર નાખી લઈએ કે આ વચ્ચે પવનની દિશા કેવી રહેવાની છે. તો આપણે જોઈ લઈએ ગુજરાતના આટલા તાલુકાનું આપણે એક સાથે જોઈ શકીશું, એટલે એટલું જ જોઈ શકાય છે. તો આવી રીતના મિત્રો પવનની દિશા રહેવાની છે. મહેસાણા બાજુ બધું મિત્રો નોર્મલ જ છે. ભાવનગર સાઈડ મિત્રો થોડોક આપણને પવનની દિશા જોવા મળે છે. બાકી જોઈએ તો સુરતમાં ને એમાં મિત્રો દમણમાં ને એમાં સારી એવી સ્પીડ વધારે જોવા મળી રહી છે. દમણમાં મિત્રો વધારે સ્પીડ થોડીક જોવા મળે છે, 21ની કન્ટિન્યુ સ્પીડ જોવા આપણને મળી રહી છે. બાકી તો કોઈ પણ જગ્યાએ કાંઈ ખાસ એવી મિત્રો પવનની દિશા જોવા મળતી નથી. વાવાઝોડાનો આપણને કોઈ ખતરો કે ભાઈ જોવા મળતો નથી, નહીંતર તો આપણે તરત લાઈન મિત્રો બતાવી જાય. એટલા માટે મિત્રો કાંઈ આપણે હમણાં તો કોઈ વાવાઝોડું આવવાની સંભાવના નથી. તો આ મિત્રો વિડીયો પૂરો કરવા આપણે જઈ રહ્યા છીએ, કેમ કે આપણે બધી આગાહી આજને કવર કરી લીધી છે. તો તમારે મિત્રો કાંઈ પણ બાકી રહી ગયું તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સાથે જો આપણે યુટ્યુબ ચેનલ નવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.